જ્યારે આવું ત્યારે અહીં પહેલા જમવા કરતા પહેલા હું ભજીયા ખાઉં છું. મારે 27 વર્ષનો અનુભવ છે હોટલમાં. 27 વર્ષ. હું તો એવું જ કહેવા માંગુ છું કે એક વખત નહીં, તમે એક વખત ચાખવા આવશો ને તો એક નહીં 100% 10 વખત તમે અહીંયા આગળ ખાવા આવશો. જય મહારાજ મિત્રો, એક બાર ફરીથી તમારું સ્વાગત છે ચરોતરના ચટાકા યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો આજે આપણે આવી ગયા છે ખંભોલજ ગામની અંદર કે જ્યાં માનબા નાસ્તા હાઉસ આવેલું છે કે એમના ફેમસ છે રસાવાળા ભજીયા. મિત્રો અમારા ઘણા બધા વિડીયોની અંદર અમારા ફોલોઅર્સ મિત્રોને કોમેન્ટ આવતી હતી કે તમે ખંભોલજ જાઓ અને એમના ભજીયા બતાવો. તો આજે આપણે એમની ફરમાઈશ પૂરી કરીએ છીએ અને ખંભોલજ ગામની અંદર આવી ગયા છે કે જે મુખીના નામથી ફેમસ છે અને જોરદાર રસાવાળા ભજીયા બનાવે છે. આપણે અંદર જઈશું અને એની પૂરી ડિટેલ બતાવીશું, શું ભાવ છે અને કેટલા વાગે શું ટાઈમિંગ છે, શું લોકેશન છે અને એના લોકો જે આવે છે જમવા એમનું પણ આપણે રિવ્યૂ લઈશું. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ અને એને ઓનર સાથે વાત કરીએ. તો હા મિત્રો, અંદર જઈએ એનાથી પહેલા તમને લોકેશનની વાત કરી દઈએ. તો જે સામે દેખાઈ રહ્યું છે એ છે ચર્ચ અને ચર્ચની એક્ઝેક્ટ સામે આવેલું છે માનબા નાસ્તા હાઉસ. અને તમને જે રોડ દેખાઈ રહ્યો એ છે ચારસા ખંભોલજ રોડ અને એક્ઝેક્ટ રોડ ઉપર આવેલું છે માનબા નાસ્તા હાઉસ. તો મિત્રો હવે આપણે અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ. અને તમે પણ અત્યારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ જોરથી કરજો. જય માતાજી. જય માતાજી. શું નામ આપણું? મુકેશભાઈ. મુકેશભાઈ. પણ મારું નામ મુખી નામથી ઓળખ્યો. મારું નામ મુકેશ, પણ મુખી નામથી હોટલમાં મુખીથી ઓળખે. અને આપણે જે દુકાન છે એનું નામ શું? માનબા નાસ્તા હાઉસ. માનબા નાસ્તા હાઉસ રસાવાળા. રસાવાળા ફેમસ જે છે આપણે ફેમસ રસાવાળા. છે આપણે અમારા. આપણે કેટલા વર્ષથી આ ધંધો છે? મારે 27 વર્ષનો અનુભવ છે હોટલમાં. 27. 27 વર્ષ. એનાથી પહેલા હું તમારા પપ્પાએ ચાલુ કરેલો આ ધંધો? અહીંથી ગમેથી અમે અહીં ચાલુ કરી, પ્રાઇવેટ દુકાન ચાલુ કરી. 27 અનુભવ છે હોટલનો આપણે ખાલી. અચ્છા. અને બીજું શું આપણે શું બનાવીએ છીએ? અમે દાળવડા બનાવીએ, મેથીના બનાવીએ, પછી મને આપણના ગોટા બનાવીએ અને વધના બટાકાવાળા સેવસર. અને આપણે એનો ટાઈમિંગ શું? ટાઈમિંગ સવારે 8 થી તે સાંજના 4 વાગે રસો મળે, પછી બટાકાવાળા તૈયાર થાય. એટલે 4 વાગ્યા સુધી રસો મળે. 4 વાગ્યા પછી કેટલા વાગ્યા સુધી? 6 વાગે. 6 વાગ્યા સુધી. અને પછી ખાલી બટાકાવાળા? હા બરાબર. બધાય મળે, મેથી બીજા બધા જ મળે. રસો ના મળે ખાલી? રસો પતી જાય. ઓકે. અને આપણે એનો ભાવ શું છે? અહીંનો આપણે 20 રૂપિયાના 100 ગ્રામ રસારા ડીશ આવે, 100 ગ્રામ. 20 રૂપિયા 100 ગ્રામ. બીજું અત્યારે અમુક જગ્યાએ કેવું ઓફ સિઝન હોય તો મેથી ના મળતી હોય, પાલક કે મેથી ઓફ સિઝનમાં તો મેથી ઓછી લઈએ, પણ મોંઘી લેવાની ઓછી મેથી લેવાની. એટલે મેથીના જ બનાવવાનું? પાલક ખરી, પાલક અંદર આવે. અચ્છા. મેથી મોંઘી હોય તો ઓછી લઈએ, પણ બંને પાલો કરી દઈએ. મેથી લેવાની, મેથી ખરી 12 મહિના લેવાની. બીજી વસ્તુ આપણે એનું લોકેશન લોકેશન આપણે ચર્ચ દેવળની સામે. છે ચર્ચ દેવળ એક્ઝેક્ટ સામે. સામે આ રોડ કયો કહેવાય? આપણે સારસા કંપોળ. ચારસા ખંભોળજ. દાખલો રસ્તા પર. સારું. જય માતાજી. જય માતાજી. તો બધા નાસ્તાની વાત કરીએ તો અલગ અલગ વેરાયટીની અંદર અહીં ભજીયા મળી જ જવાના છે, જેની અંદર મેથીના ભજીયા છે, બટાકાના ભજીયા છે, બફળા છે અને ઘણા બધા ભજીયા અહીં મળી જવાના. એની સાથે સાથે અહીં એક અલગ આઈટમ છે કે ભજીયા તો ખરા પણ અહીં ચટણી ના આપે, પણ તમને અહીં રસો આપે છે કે તમારે જેટલો જોઈએ એટલો રસો અનલિમિટેડ આપે છે અને જોરદાર ટેસ્ટ છે. મિત્રો મેં તો એના ટેસ્ટ કર્યા અને જોરદાર મને ગમી ગયા. લોકો છે વલસાડ, અમદાવાદ, વડોદરાથી અહીં નાસ્તો કરવા માટે આવે છે અને તમે પણ આ જગ્યા પર નાસ્તો કર્યો હોય તો અમને કોમેન્ટ જરૂરથી કરજો કે એના ભજીયા કેવા છે. એ તો ખરું પણ એની સાથે સાથે એની સર્વિસ પણ સારી છે, એના માણસો પણ સારા છે મિત્રો. અને 20 રૂપિયાની અંદર 100 ગ્રામ આપે છે. અને હા મિત્રો, જો તમારી આજુબાજુમાં પણ એવો કંઈ ફેમસ ફૂડ હોય તો અમને કોમેન્ટ જરૂરથી કરજો, જેથી કરીને અમે એ ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું. તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કસ્ટમર આવ્યા છે બહારથી, જે વલસાડથી છે, વડોદરાથી છે એમના, તો એમની સાથે આપણે રિવ્યૂ લઈશું અને એના ભજીયા કેવા છે એના બારામાં એમને પૂછીશું. તો ચાલો મિત્રો એમના કસ્ટમર સાથે આપણે રિવ્યૂ લઈશું. જય માતાજી મોટા ભાઈ. જય માતાજી.
હવે શું નામ તમારું? સંજયભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, સંજયભાઈ, તમે ક્યાંથી આવો છો? વાસદથી. વાસદથી. છેક વાસદથી ખંભોલજ શાના માટે આવ્યા? ભજીયા ખાવા. સ્પેશિયલ ભજીયા ખાવા? ભજીયા ખાવા સ્પેશિયલ. એવું છે. તમે અહીં કેટલા ટાઈમથી ભજીયા ખાવા આવો છો? 1.5 થી 2 વર્ષથી અમે ખાવા આવીએ દર રવિવારે. અચ્છા, તો તમને એનું સૌથી સારું શું લાગ્યું? રસાવાળો ભજીયા, રસાવાળા ભજીયા. બેસ એનો રસો મસ્ત છે. એવું. સારામાં સારું. મોગી મોગી વાપરે મેથી. હા, મેથી બીજા કયા બધી જગ્યા છે કે પાલક ને બધું ડુંગળી બોલ્યો, પણ મેથી ને સ્પેશિયલ ભજીયા જ સારા મળે. એવું. તો તમે અમારા ફોલોઅર મિત્રોને શું કહેશો અહીં આવવા માટે? હું તો એવું જ કહેવા માંગુ છું કે એક વખત નહીં, તમે એક વખત ચાખવા આવશો ને તો એક નહીં 100% 10 વખત તમે અહીંયા આગળ ખાવા આવશો. અચ્છા. અને તમને એની ચોખ્ખાઈ અને એ કેવી લાગી? જોરદાર. એના માટે નંબર 1 આપું. નંબર 1 આપશો. સર્વિસ બી એટલી સરસ આપે છે કે કોઈ જાતનું કોઈ ટેન્શન નથી. અને એની ટાઈમ તમે રસો માગી શકો છો. અચ્છા. એ અનલિમિટેડ. અનલિમિટેડ. સારું. જય મહારાજ. જય માતાજી. જય માતાજી. જય માતા. શું નામ તમારું સાહેબ? જિગ્નેશ પટેલ, સેવાસી ગામ, વડોદરા. છેક વડોદરાથી અહીં આવ્યા? હા, એટલે મારા જીજા, મારી સિસ્ટર અહીંયા છે. જીજાજી મારા એક્સપાયર, એટલે ખેતી માટે હું આવું છું. જ્યારે આવું ત્યારે અહીં પહેલા જમવા કરતા પહેલા હું ભજીયા ખાઉં છું. તમને એ- બરોડા કરતા સસ્તા અને સરસ ટેસ્ટ. તો અહીં તમને સૌથી સારામાં સારું શું લાગ્યું? એટલે કઈ બાબતે? ભજીયાના બાબતમાં હોય? બસ હા, હવે મેથીના ભજીયા. મેથીના ભજીયા અચ્છા. તો અમારા ફોલોઅર મિત્રો તમે શું કહેવા માંગશો? એ બી બધા આવે અને ટેસ્ટ કરે, એ વારંવાર પછી આવશે એમ અહીંયા. આ ભાઈનો સ્વભાવ અને એની સ્વચ્છતામાં તમે શું કહેવા માંગો? એકદમ કમ્પ્લીટ છે. હું સ્વચ્છતામાં પોતે માનું છું ભાઈ, અને છે સ્વચ્છતા કમ્પ્લીટ છે. ઓકે. જય માતાજી. જય માતા. તો આ મિત્રો હવે જે દેશી ચણા છે, ડુંગળી છે અને ભજીયાની ઉપર એમને રસો નાખીને આપણા માટે ડીશ તૈયાર કરી દીધી છે. તો હવે આપણે પણ ટેસ્ટ કરીશું અને તમને બતાવીએ કે એનો રસો કેવો છે અને ભજીયા કેવા છે. તમે તો વિડીયોમાં આગળ બન્યા રહો. તો મિત્રો આપણે આવ્યા હતા ખંભોલજની અંદર, કે જ્યાં આપણા નેક્સ્ટ વિડીયોની અંદર કોમેન્ટ આવી હતી એક ભાઈની કે ભાઈ તમે ખંભોલજ જાઓ અને ત્યાંના ભજીયા અમને બતાવો. તો અમે આજે અહીં આવ્યા છે. અહીં તમે જોઈ શકો છો કે આટલી બધી ભીડ છે, એનાથી પણ તમને અંદાજો આવી ગયો હશે કે અહીંના ભજીયા કેવા હશે. તમે જો અહીં મેથીના ભજીયા છે, ડાકોરના ગોટા છે અને એની અંદર ચણા નાખી આલે અને સાથે સાથે રસો માત્ર 20 રૂપિયાની અંદર આ ડીશ તૈયાર થઈને તમને આલે છે. તો આટલી મોંઘવારીમાં 20 રૂપિયાની અંદર ડીશ એટલે બહુ સારું કહેવાય. અને સારી ક્વોલિટી અને હાઇજેનિક અને સ્વચ્છતા બે પણ બધી વસ્તુ અહીં અવેલેબલ છે. અને એ ભાઈનો જે ઓનર છે એમનો સ્વભાવ પણ સારો છે. તો મિત્રો હવે આપણે એનો ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ કે એનો ટેસ્ટ કેવો છે. મિત્રો જોરદાર ટેસ્ટ છે. અને તમે પણ જો સારસાથી ખંભોલજ બાજુ આવતા હોય તો વચ્ચે ખંભોલજની અંદર આવે છે માનબા નાસ્તા હાઉસ. ત્યાં એક વખત જરૂરથી રસાવાળા ભજીયા ટ્રાય કરજો. અને જો તમે ટ્રાય કર્યા હોય તો અમારા વિડીયોની અંદર કોમેન્ટ કરીને બતાવો તમને એનો અનુભવ કેવો રહ્યો. અને મિત્રો તમારી આજુબાજુમાં પણ એવો કંઈ ફેમસ ફૂડ હોય તો અમને કોમેન્ટ જરૂરથી કરો, જેથી કરીને અમે એ ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું. તો મિત્રો આજના વિડીયો આટલું જ. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ, જય હિન્દ.